જે પણ વાત કરો, જે પણ કુટેવની વાત કરો ને આપણા મનમાં કલ્પનાથી, એ બધું એ વ્યક્તિમાં ત્યાં એ સંતોના સંપર્કમાં આવ્યા. પહેલી વારમાં તો એને કંઈ કશું એક્સેપ્ટ ના કર્યું અને ભૂલથી અહીંયા સંતો પાસે આવી ગયો છો એવો એટીટ્યુડ રાખ્યો. એકવાર ડૉક્ટર સ્વામી ત્યાં વિચરણ કરતા કરતા પધાર્યા અને ડૉક્ટર સ્વામીની સભા વિજોલ ગામમાં હતી. એના મિત્રો સાથે ગામમાં બધા ભેગા હોય એટલે ચલો જઈએ છે એમ કરીને આવ્યા. એમને ડૉક્ટર સ્વામીની સભામાં સ્વામીને વાતો કરતા સાંભળ્યા અને એક મેજિકલ ઇફેક્ટ એના અંતરમાં આવી. ડૉક્ટર સ્વામી જે સ્થિરતાથી વાતો કરતા હતા, જે કોન્ફિડન્ટલી ડૉક્ટર સ્વામી વાતો કરતા હતા, એટલે કે પૂર્ણ પ્રતીતિથી જે વાતો કરતા હતા, એને અસર કરી ગઈ. અને એટલી બધી અસર કરી ગઈ એનો વિચાર કરતા મૂકી દીધા. પછી સભા પૂરી થઈ અને મિત્રો સાથે પાછા પોતાના ઘરે જવા થયા ત્યાં એમણે આ વાતો કરી કે આજે સભામાં તમારા સ્વામી, એને તો ડૉક્ટર સ્વામી નામે યાદ નહીં રહેલું, પણ એને આ વાતો કરી કે આવી સરસ બધી વાતો થઈ. એ બહુ રાજી થયા. પછી થોડા જ દિવસમાં કંઈક ગુરુ પૂનમનો સમય હતો અને બોચાસનમાં સાંઈ બાપા પ્રમુખ સાંઈ મહારાજના સાનિધ્યમાં સમય હતો. એટલે એ ગામમાંથી એક વાહન કરીને બધા હરિભક્તો આવતા હતા. એટલે આ વિઠ્ઠલને કહ્યું તું આવ. એટલે એ પણ આવ્યા. એને એમ થયું કે ના સારું છે, બસ પ્રથમ ભાવ કેટલો થયો, સારું છે એમ. એ આવ્યા ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના એમને દર્શન થયા. સ્વામીના દર્શન થયા એટલે એને એટલો બધો ભાવ થઈ ગયો. પ્રમુખ સ્વામી મહારાજનો ચહેરો, ભાવ, આંખો, વાતો બધું એને સાંભળ્યું ને એમ થયું કે આ બહુ પવિત્ર વ્યક્તિ છે. એટલે એણે એના મિત્રોને કહ્યું કે મારે તમારી જેમ આ ગળામાં કંઠી પહેરવી છે, પણ મને આ પ્રમુખ સ્વામી મહારાજ કંઠી પહેરાવે તો. એટલે હવે ગુરુ પૂનમનો સમયો હોય, હજારો હરિભક્તો ભેગા થયા હોય. હવે એ વખતે આવું શક્ય ન બને. હા, વ્યક્તિગત દર્શનમાં ચરણ સ્પર્શને બધું શક્ય બને, પણ કંઠી પહેરવીને બધું વખતે શક્ય ન બને સમૂહમાં. એટલે સ્વામી બાપાના દર્શન તો સમયાના સભા પછી વ્યક્તિગત થઈ ગયા. એટલે હરિભક્તો એમને કહ્યું ચલો અમે તમને એક અમારા સદગુરુ સંત છે એમની પાસે લઈ જઈએ એમ કરીને બોચાસનમાં પહેલે માળે મહંત સ્વામી મહારાજની રૂમમાં લઈ ગયા. સમયો પૂરો થઈ ગયો તો બધા જમવા માટે સભા છૂટી ગઈ હતી. મહંત સ્વામી મહારાજ એમની રૂમમાં હતા અને ત્યાં આમને લઈ ગયા અને બધી વાત કરી. તો મહંત સ્વામી મહારાજથી જમવાનું બાકી હતું તો પણ મહંત સ્વામી મહારાજે શ્રદ્ધાથી 10 મિનિટ એની સાથે બધી વાતો કરી. વર્તમાન શું છે એ પહેલાં સમજાવ્યું. ધરાવતા પહેલાં આવું પવિત્ર જીવન જીવવાનું, વ્યસન, માંસાહાર બધું છોડી દેવાનું, બીજા બધા આનથી મોટી ખરાબ ટેવો હતી. એટલે એના ભાગ્ય હશે કે એમને પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના બેનો યોગ થયો. પણ શરૂઆત ક્યાંથી થઈ? સંતોના વિચરણથી થઈ. જે આજે પણ દીક્ષા લેશે સંતો, એ પણ સારંગપુરમાં ટ્રેનિંગ પ્રાપ્ત કરીને પછી એ પણ સ્વામી બાપાની આજ્ઞાથી આ બધા વિચરણમાં અને અનેકવિધ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાશે. મહંત સ્વામી મહારાજ એમને વર્તમાન ધરાવ્યા. એમણે મહંત સ્વામી મહારાજને મોઢે કીધું, આ વિઠ્ઠલ રાઠોડે, કે સ્વામી તમે જે બધું કીધું ને બધું મારાથી તો નહીં થાય. હા, એટલે હી વોઝ વેરી ક્લિયર અને એમને સ્પષ્ટ કહી દીધું કે સ્વામી આ બધું મારાથી નહીં થાય. તો મહંત સ્વામી મહારાજ એવું કીધું કે તમે વિચાર રાખજો કે કરવું છે. બીજું કીધું કે તમે આજે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે ને એ સ્મૃતિ રાખજો, તમને બળ રહેશે. ફરી વખત પહેલા કીધું કે કારણ કે એને એમ થતું કે મેને હવે આ કંઠી પહેરીને હવે આ એવું બોલ્યા એમને કે તમે અહીંયા પ્રસાદ લઈને નીકળો, 1.5-2 કલાકમાં તમારા વિચારો બધા ફરી જશે અને તમને બધું ગમશે, સારું લાગશે અને બળ મળશે. આવો ટાઈમ બોલ્યા. અને એ તો બધા આખું મંડળ જે આખું ગામમાંથી બધા આવેલા બધા ગયા. 1.5-2 કલાકે ગામથી નજીક પહોંચતા હતા ત્યાં વિઠ્ઠલ જાણે કોઈ આપણા હરિભક્ત કથા વાર્તા કરતા હોય ને એવું બધું બોલે. અને કે મંદિરમાં બહુ મજા આવી, ઠાકોરજીના દર્શનની બહુ મજા આવી, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા, મહંત સ્વામી મહારાજને મળ્યા. અને પછી એ જાતે જ બોલ્યો કે મને અંતરમાં એવું થાય છે કે હું આ બધું કરી શકીશ.
આજે એક કાર્યકર છે. તો આ સંતો જે સમાજમાં ફરે છે, સેઇન્ટ્સ આર ધ પ્યોરિફિકેશન સિસ્ટમ ઓફ ધ સોસાયટી. દે આર ધ ફિલ્ટર સિસ્ટમ ઓફ ધ સોસાયટી. સંતો છે સમાજની ફિલ્ટર સિસ્ટમ છે. એમાંથી સમાજ, જેમ આપણા ઘરમાં પેલી ગરણી હોય ને ચા, અથવા તો પછી નળમાં આપણે ગરણું બાંધેલું હોય, એમાંથી પાણી પસાર થાય, પેલામાંથી ચાણીમાંથી ચા પસાર થાય, એટલે આપણને એકદમ સારું પ્યોર એ પદાર્થ મળે છે. એમ સમાજ પણ સંતોના સંપર્કમાં આવે, સંતોની વાત સાંભળે, સંતોનો સમાગમ થાય, એ દ્વારા સંપ્રદાયને ઓળખે, સંસ્થાને ઓળખે, ગુરુહરિ એમનો પરિચય થાય, એમના દર્શન થાય મહંત સ્વામી મહારાજના. એ દ્વારા એમનામાં પણ ફેરફાર આવતો હોય છે, કારણ કે આ તો પાવર હાઉસ છે ને. એટલે સંતોના વિચરણથી સમાજમાં મહારાજના વખતમાં પણ આટલું શુદ્ધિકરણ આવતું હતું, અત્યારે પણ શુદ્ધિકરણ આવે છે. અને અગત્યની વાત આ જ છે, we have enough of doctors, enough of engineers, enough of chartered accountants, enough of pharmacists in this society. And when I use the word enough, I'm talking very logical, કારણ કે જેટલા છે એમાંથી 15% પાસે તો જોબ જ નથી, એટલે ઇનફ છે. What we want is good engineers, good chartered accountants, good pharmacists, good accountants. એ જે ગુડ શબ્દ આગળ એડજેક્ટિવ લાગે છે ને, એ સંતોનું કામ છે. એવા લોકો આપણે જોઈએ છે જે એથિકલી સ્ટ્રોંગ હોય, વેલ્યુઝ અને વર્ચ્યુઝમાં એકદમ સ્ટ્રોંગ હોય. એવી વ્યક્તિઓ, એવા પ્રોફેશનલ્સ, એની આપણે સમાજમાં જરૂર છે. એ આ સંતો તૈયાર કરે છે. એ આ કેવડી મોટી વાત છે. અહીંયા જ લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે લીધેલો. એ પોતે એ વખતે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા રિલિજનના, ત્યાં વેબેશ કોલેજમાં મેસેચ્યુસેટ્સમાં. એમણે પ્રમુખ સ્વામી મહારાજને ઘણા બધા પ્રશ્નો પૂછેલા. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને કાર્ય નજીકથી જોયું એમણે, દિનચર્યા પણ આખી જોઈ, સવારથી ઉઠીને રાત સુધીની. કારણ કે એમને આ પુસ્તક લખું હતું, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ. એ પુસ્તક અંતર્ગત એમણે બહુ જ ડીપ સ્ટડી કરેલો છે. એમાં એમણે પ્રમુખ સ્વામી મહારાજે જીવનમાં એ શું કરે છે અને શું કર્યું છે એનું સુંદર વર્ણન એક જ વાક્યમાં લખ્યું છે. પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પ્રોવાઇડિંગ ધી ઓક્સિજન ઓફ કેરેક્ટર ટુ ધી મોરલી સફોકેટેડ સોસાયટી. જે સમાજ અત્યારે નૈતિક ગુંગળામણમાં છે, નૈતિક મૂંઝવણમાં છે, એને ચારિત્ર રૂપી ઓક્સિજન આપી આપીને પ્રમુખ સ્વામી મહારાજે સમાજને જીવંત રાખ્યો છે. એ પોતાના સંતો, કાર્યકર્તાઓ, યુવકો, બાળકો, કિશોરો દ્વારા. વેન આઈ સ્પીક બાળકો અને કિશોરો દ્વારા, એટલે એના દ્વારા પણ એટલું જ કાર્ય સમાજમાં થાય છે. આજે હજારો પરિવાર એવા છે, હજારો પરિવાર આખા સત્સંગમાં, કે જેમના સંતાનો ક્યાંક એના મિત્રો સાથે બાળ મંડળમાં ગયા, યુવક મંડળમાં ગયા. હમણાં જ આપણે 2 હરિભક્તોના ઇન્ટરવ્યુઝ જોયા. એમાં એક હરિભક્તે કહ્યું ને કે મારા સંતાન ત્યાં બાળ મંડળમાં, કિશોર મંડળમાં ગયો. પહેલી વખત 12 વર્ષનો હતો ત્યારે અમે બાળ મંડળમાં લઈ ગયા. તો એ બધાને ત્યાંથી પ્રેરણા મળી છે. અને બાળકો સત્સંગ લઈને ઘરે આવ્યા હોય અને એ દ્વારા આખા ફેમિલીને સત્સંગ થયો હોય, એવા હજારો પરિવાર છે આજે સત્સંગમાં. એટલે રેમન્ડ વિલિયમ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પ્રોવાઇડિંગ ધી ઓક્સિજન ઓફ કેરેક્ટર